ગુડ મોર્નિંગ બાળકો. હરિઓમ. ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ગણિતની અંદર નોર્મલી આપણે જાણીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત ગમતું નથી, બરાબર છે? એટલા જ માટે ધોરણ 9 નો જે સિલેબસ છે એ રીતના ક્રિએટ કરવામાં આવ્યો છે કે પહેલું ચેપ્ટર કયું રાખ્યું છે? સંખ્યા પદ્ધતિ. એક્ચ્યુઅલમાં કેવું છે કે આપણને સંખ્યા વિશે બહુ લગાવ નથી, સંખ્યાઓ રિયલમાં આપણે ઓળખતા નથી, એના કારણે બધી તકલીફ થાય છે. તો આપણે બેઝિકથી જ શરૂઆત કરીએ કે સંખ્યા પદ્ધતિ શું કહેવા માંગે છે. અને આમ જોવા જાવ તો તમે ધોરણ 7 8 ની અંદર બધી સંખ્યાઓ ભણીને આવેલા છે, બરાબર? છતાં પણ આપણે ફરીથી બધી જે સંખ્યાઓ છે એને એકવાર જોઈ લઈએ. તો જોઈએ કે પહેલી સંખ્યા જે આવે છે એનું નામ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જેની અંદર 1 2 3 એવી રીતના અનંત સુધીની સંખ્યાઓ આવતી હશે. મતલબ કે બધી જે સંખ્યાઓ છે તે કેવી હશે? પોઝિટિવ સંખ્યાઓ હશે, બધા ધન પૂર્ણાંકો હશે. એવી સંખ્યા કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. ની પછીની જે સંખ્યા છે એનું નામ છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં ખાલી ફેર કેટલો છે તમે જોઈ શકો છો કે અહીંયા 0 એડ થઈ જાય છે, જે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આવતો નહોતો. તો પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો 0 એક એડ થાય છે. બાકીની બધી જ સંખ્યાઓ તમે જોઈ શકો છો બધી સંખ્યાઓ કેવી છે? પ્રાકૃતિક છે. પછીની જે સંખ્યા આવે છે એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો તમે જો બધી જ માઈનસ, આ જે મેં ડોટ કરેલા છે એ ઇન્ફિનિટી દર્શાવે છે, બધી જ માઈનસ સંખ્યાઓ, 0 અને બધી જ ધન સંખ્યાઓ. એટલે કે તમે જોઈ શકો છો અહીંયાથી 0 ની જે જમણી બાજુ છે એ બધી ધન સંખ્યાઓ છે, 0 ની ડાબી બાજુ જે છે એ બધી ઋણ સંખ્યાઓ છે, અને સેન્ટરમાં છે એ 0 જે તટસ્થ સંખ્યા છે. તો આને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર? આ તમે ઓલરેડી જાણીને આવ્યા છો. એની પછીની ચોથી સંખ્યા છે સમય સંખ્યા. ધોરણ 8 નું પહેલું ચેપ્ટર યાદ કરજો. પહેલા ચેપ્ટરનું નામ હતું સમય સંખ્યાઓ. વ્યાખ્યા કદાચ યાદ ન હોય તો તમે જોઈ શકો છો કે જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય. ફરી રિપીટ કરું છું, જે સંખ્યાઓને p/q સ્વરૂપે દર્શાવી શકાય તો એ બધી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. p/q સ્વરૂપમાં ઘણા વિદ્યાર્થીઓ અટવાતા હોય. p/q મતલબ કે શું? ઉપર p છે, નીચે q છે. તો p ને q બે શું છે? અંશ અને છેદ છે. એટલે આ p અંશ છે, q છેદ છે. તો એનો મતલબ શું કે જે સંખ્યાઓને અંશ અને છેદમાં દર્શાવી શકાય એ બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ જોઈએ તમને ખ્યાલ આવશે. તો પણ એક શરત છે એની પહેલા કે p ને q ક્યાંથી હોવા જોઈએ? તો z માંથી. z એટલે શું છે? તો આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે. તમે જોઈ શકો છો કે z ને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય, બરાબર છે? તો p ને q શેમાંથી લેવાના? z માંથી. પણ z ની અંદર તમે જો કે 0 આવે છે. તો થોડીક વાર પહેલા તમને મેં વાત કરી કે પૂર્ણાંક સંખ્યા અંદર 0 આવે છે, પણ આપણે અહીંયા q બરાબર 0 લેવાનું નથી. શા માટે? તો જોઈએ કે p/q સ્વરૂપ, p/q વાળું સ્વરૂપ છે, પણ જો છેદ 0 ન થવો જોઈએ. મતલબ કે આ રીતે છે, સાઈડમાં તમે સમજો કે p ના છેદમાં q છે. હવે તમે q ની બદલે તમે 0 લઈ લો તો કોઈ પણ ના છેદમાં 0 આવે તે પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. મતલબ કે ગણિતની અંદર એવું પદ કોઈ પોસિબલ બનશે નહીં. એકના છેદમાં તમે 0 કરો તો એનો આન્સર જ નહીં આવે. હા, પણ 1 ભાગ્યા 0 કરશો તો એનો જવાબ શું આવશે? 0, બરાબર છે? તો હવે તમે જોઈ શકો છો કે આ છે સમય સંખ્યાનું ઉદાહરણ p/q 1/2 અંશ અને છેદ આવ્યો. p/q વાળું સ્વરૂપ છે -3/4 5/11. હવે બધી સંખ્યાઓ જે છે એને કહેવાય સમય સંખ્યાઓ કહેવાય. આ સુધી તમે જાણતા. હવે ધોરણ 9 તમારું એક્ચ્યુઅલમાં સ્ટાર્ટ થાય છે. એ શું કહેવા માંગે છે? અને બીજી વાત એ કે સમય સંખ્યાઓ જે છે એ કેવી હોઈ શકે? શાંત દશાંશ અને અનંત આવૃત. આ બે શબ્દો કદાચ તમે સાંભળો ન સાંભળો ખ્યાલ નથી, એટલા માટે મેં તમને બેના એક્ઝામ્પલ આપી દઉં તો તમે ક્લિયર થઈ જાઓ. શાંત દશાંશ એટલે કેવી સંખ્યા? તમે જુઓ કે હું 1/2 લખું તો આનો મતલબ શું થાય? અડધા. અડધા મતલબ કે 0.5. તો આ સંખ્યા હવે આગળ નહીં વધે. આ સંખ્યાનો એક આન્સર આવી ગયો, બરાબર છે? આવી જ રીતના મેં લખ્યું હોય કે 5/10 તો આનો આન્સર પણ કેટલો થાય? 0.5. મતલબ સંખ્યા સ્ટોપ છે, એનો એક ફિક્સ સ્થાન આવી ગયું કે અંશને છેદવાળી સંખ્યા છે, તમે એનો ભાગાકાર કરો છો તો કોઈ પણ જે આન્સર આવે છે એ સીમિત છે, આગળ જતો નથી. અને અનંત આવૃત એટલે કેવી સંખ્યા? જો આ શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. અનંત એટલે કે અનંત સુધી સંખ્યા જાય છે. અને પાછળનો જે શબ્દ છે આવૃત, આવૃતનો મતલબ શું થાય છે કે સંખ્યા કેવી થવાની છે? રિપીટ થવાની છે. તમે જોઈ શકો છો આ રીતે કે 0.12 આવી બધી સંખ્યાઓ કેવી સંખ્યા કહીએ છીએ આપણે? અનંત આવૃત સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે હું તમને કહું કે 1/3, બરાબર છે? 1/3 આ તમે એક વસ્તુ ક્લેરિફાઈ કરજો કે આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. શા માટે? કારણ કે અંશને છેદ વાળો પદ અહીંયા છે, બરાબર છે? અંશ આવે છે, છેદ આવે છે. બીજી વાત એ કે 1/3 નો તમે ભાગાકાર કરશો એટલે એનો આન્સર આવશે 0.3333 અનંત સુધી જાય છે. તો આનો મતલબ શું થયો કે સંખ્યા અનંત સુધી જાય છે, પ્લસમાં રિપીટ પણ થાય છે. તમે જો
તો આવી સંખ્યા કેવી સંખ્યા કહીએ છીએ આપણે? અનંત અવરું સંખ્યા કહીએ છીએ. તો સમય સંખ્યા મોસ્ટલી કેવી હોય? બે પ્રકારમાં તમને જોવા મળશે. એક તો શાંત દશાંશ હશે અને બીજી કેવી હશે? અનંત અવરું. હવે જે આવે છે નવો પોર્શન છે તો ખાસ ધ્યાન રાખીશું આમાં અસમય સંખ્યાઓ. સમય સંખ્યા સમજાઈ ગયું એટલે અસમય સંખ્યાઓ સમજાઈ ગઈ. અસમય સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે પહેલી વાત તો એ સાદી ભાષામાં વાત કરી તો સમય નથી. એ બધી સંખ્યા કેવી સંખ્યા કહેવાય? સમય અસમય સંખ્યા. બીજી રીતે જોઈએ તો જે સંખ્યાઓને p/q સ્વરૂપે ન દર્શાવી શકાય. સમય સંખ્યામાં શું હતું? દર્શાવી શકાય. અસમય સંખ્યામાં શું છે? p/q સ્વરૂપે ન દર્શાવી શકાય. એ બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. તો તમને એમ થાય કે એવી કઈ સંખ્યાઓ હશે કે જેને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકાય? તો એના માટે પહેલા તમે શરત સમજી લો, પછી આપણે ઉદાહરણ સમજીએ. એની શરત એવી છે કે અસમય સંખ્યાઓ હંમેશા અનંત અનાવૃત હોય છે. ખાસ આ શબ્દો પર ફોકસ કરજો. અનંત અનાવૃત. એક્ઝામ ની અંદર એક માર્ક્સમાં ખાલી જગ્યા પણ પૂછાય કે અસમય સંખ્યાઓ કેવી હોય છે. ઓપ્શન આપ્યા હોય બે કે અનંત આવૃત અને અનંત અનાવૃત. તો અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું. અનંત આવૃત ક્યાં આવે છે? સમયની અંદર, જે હમણાં સમજાવી રહ્યો છું. અને અનંત અનાવૃત ક્યાં આવશે? અસમય. અનાવૃતનો મતલબ શું થાય? અનંત એટલે કે અનંત સુધી જાય છે. અનાવૃત મતલબ રિપીટ નથી થતા પાછળના અંકો. એ અંકો બદલાયા કરે છે. બરાબર છે? તો હવે તમે જો એને એક્ઝામ્પલ સમજશો તમને ક્લિયરલી સમજાઈ જશે કે √2, √3, √5, √6. શા માટે? વર્ગમૂળવાળી બધી સંખ્યાઓ જે છે એ છે અસમય છે. શું કામ? કારણ કે વર્ગમૂળ 2 તમે કદાચ કેલ્સીમાં લખશો તો તમને આન્સર જોવા મળશે, આખી સ્ક્રીન ભરાઈ જશે. અને હજી પાછળ સંખ્યાઓ છે, તમારી સ્ક્રીન લિમિટેડ છે, તો ત્યાં સુધી બતાવે છે. બરાબર? તો આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. તમે એક વસ્તુ ખાસ નોટિસ કરજો, આ √2, √3 પછી મેં √4 નથી લખેલું. શા માટે? અમુક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે, કારણ કે √4 એટલે કેટલા થવાના? 2 થવાના છે. તો √4 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા. ધોરણ 8 ની અંદર વર્ગનું ચેપ્ટર ભણી આવ્યા છો. તો √4 છે એનો જવાબ 2 આવે. તો 2 ના છેદમાં કાંઈ નહીં હોય. આના છેદમાં 1 તો લખી શકું. તો અહીં જે અંશને છેદવાળું પદ બની ગયું. મતલબ કે તમે આને p/q સ્વરૂપે દર્શાવી શકો છો. માટે આ કેવી છે? સમય છે. એટલા માટે મેં √4 અહીંયા લખ્યું નથી. એવી જ રીતના આપણે √9 નહીં લખી શકીએ. શું કામ? કારણ કે તમે જાણો છો કે √9 હોય એનો જવાબ કેટલો થાય? 3 થાય. તો એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો એક શરત અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, બરાબર, એ અસમયની અંદર આવશે નહીં. બીજું એક અનંત અનાવૃતની વાત કરી દઉં તમને. અનંત અનાવૃતમાં મેં તમને કીધું હતું અનંત સુધી જતી હશે, રિપીટ નહીં થતી. તો તમે આ સંખ્યા જોઈ શકો છો 1.01 001 0001 4 વાર 0. આનો મતલબ શું છે કે જો અનંત સુધી જાય છે. આ ટપકા તમને ડોટ 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 અહીં દર્શાવેલા છે. બરાબર છે? પણ રિપીટ નથી થતી. જો આ એક વાર 0 હતો, પછી આ બે વાર છે, 3 વાર છે. મતલબ આ રીતના નથી. આને કહેવાય રિપીટ થયું. 0.333 આને રિપીટ થયું કહેવાય. 0.1212 આને રિપીટ થયું કહેવાય. બરાબર છે? આને રિપીટ નથી થતું. તો આવી સંખ્યાઓને કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યા. અને હવે છેલ્લી સંખ્યા છે જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તમે એક નોર્મલ એક્ઝામ્પલ સમજો કે તમારા બે હાથના એક થેલાઓ છે. એક થેલાની અંદર સમય સંખ્યા ભરેલી છે, બીજા થેલાની અંદર અસમય સંખ્યાઓ ભરેલી છે. બરાબર? પછી તમે બંને થેલા એક જ જગ્યાએ ઠલવી નાખો છો અને એમાંથી એક મોટો થેલો ભરો છો. બરાબર છે? અને મોટો થેલો જે તમે ભર્યો એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. શા માટે? કારણ કે જેમાં સમય અને અસમય બે ભેગી થાય છે એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય ભાઈ? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. જેને સંકેતમાં શેના વડે દર્શાવીએ છીએ? આ. ઇન શોર્ટ, વાસ્તવિક સંખ્યાઓની અંદર બધી સંખ્યાઓ આવી છે. બધાયનો બોસ. ઇન શોર્ટ તમે કહી શકો કે બધી સંખ્યાઓ વાસ્તવિકની અંદર આવે. ઓકે? તો આથી આપણી સહસંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો જે બહુ અગત્યનું છે. એ આની પર એવા ક્વેશ્ચન પૂછે કે શું બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે? તો તમે જો બધી પ્રાકૃતિક પૂર્ણમાં આવી જાય છે તો આ છે. પણ ઊંધો પ્રશ્ન પૂછે કે બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે? નથી. શા માટે? પૂર્ણમાં 0 આવે છે, આમાં 0 આવતો નથી. આવી રીતના ક્વેશ્ચન પૂછે કે શું બધી સમય સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે? તો નહીં થાય. શા માટે? કારણ કે તમે નીચેથી ઉપર આવશો ને તો આપણે ના પાડીશું, ઉપરથી નીચે આવશો તો આ પાડશું. બરાબર? તો આ ટાઈપના ક્વેશ્ચન છે આપણે સ્વાધ્યાય 9.1 ની અંદર. બરાબર? જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. અસ્તુ.